जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्यायना 37 श्लोकथी अर्जुने भगवान कृष्ण साथेना संवादमां एवुं पूछी लीधुं के भगवान एमनी गति शुं थाय छे, जे योगमांथी भ्रष्ट थाय छे, अंतिम समये जे योगमांथी भ्रष्ट थाय छे अने योगात् अप्राप्य योग संसिद्धि અને જેમને યોગની સિદ્ધિ પ્રાપ્ત નથી થતી કામ ગતિમ કૃષ્ણમ ગચ્છતિ, હે કૃષ્ણ તેવા લોકોની કઈ ગતિ થાય છે, એમના વિશેની વાત પછી ભગવાને એમના પ્રશ્નોના જવાબ આપ્યા અને એ વાતને આગળ ચલાવી અને 41મા શ્લોકમાં ભગવાને અર્જુનને એ લોકોની ગતિ વિશેની પહેલા અર્જુનના મનમાં ઉદ્ભવેલા જે કંઈ વિટંબણાઓ હતી, એના મનમાં જે કંઈ વ્યાકુળતાઓ હતી એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને પછી 41મા શ્લોકમાં એમના ગતિ વિશેની વાત કરતા ભગવાને એવું કીધું કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, અને ત્યાં પાછા કેટલા સમય સુધી રહે છે તો કે શાશ્વતી સમાહા, ત્યાં અનંત વર્ષો સુધી નિવાસ કરે છે. ઉષિત્વા એટલે નિવાસ કરે છે. કેટલો સમય નિવાસ કરે છે તો ભગવાને કીધું શાશ્વતી સમા, ઘણા બધા વર્ષો સુધી, અનંત વર્ષો સુધી. કઈ જગ્યાએ તો કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, જે પુણ્યશાળીઓનો લોક છે, જ્યાં પુણ્યશાળીઓ જઈ શકે છે તે લોકની અંદર ત્યાં અનંત વર્ષો સુધી નિવાસ કરે. અને એ નિવાસ કરી લીધા પછી શું કરે છે તો કે શુચિનામ એટલે કે પવિત્ર જે શુદ્ધ છે, અને શ્રીમતામ એટલે જે શ્રીમંત લોકો છે એની ગેહે એટલે ઘરમાં યોગ ભ્રષ્ટ અભિજાયતે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ હવે, એ જે શુદ્ધ અને શ્રીમંત વ્યક્તિઓના ઘરમાં આ યોગ ભ્રષ્ટ વ્યક્તિ જન્મ લે છે. હવે ત્યાં ભગવાને વાત કરી અને હવે અથવા કઈ અને 42મા શ્લોકમાં ભગવાન બીજી પરિસ્થિતિની વાત કરે છે. કાં તો આમ થાય છે, પછી 42મા શ્લોક અથવાથી શરૂ થાય, અથવા જાવા વાળો વ્યક્તિ કોણ છે ને એમને આધારે નક્કી થાય છે. એટલે અથવા કહી અને ભગવાન 42મા શ્લોકમાં શું કહે છે કે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ એતત હિ દુર્લભતરમ લોકે જન્મ યત ઈદૃશમ. અથવા એટલે અથવા જે ધીમતામ યોગીનામ કુલે એવ ભવતી, આ જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ વ્યક્તિ છે તે ધીમતામ યોગીનામ જ્ઞાનવાન યોગીઓના કુલે એટલે કુળમાં, એવ એટલે જ જ્ઞાનવાન યોગીઓના કુળમાં જ ભવતી થાય છે અથવા જન્મ લે છે. અથવા ધીમતામ યોગીનામ જ્ઞાનવાન યોગીઓના કુલે એવ કુળમાં જ ભવતી એટલે જન્મ લે છે. પછી યત ઈદૃશમ એતત, આ પ્રકારનો જે આ જન્મ એટલે કે જન્મ છે, ઈદૃશમ આ પ્રકારનો, યત એટલે જે, એતત એટલે આ પ્રકારનો જે આ જન્મ એટલે જન્મ છે, લોકે સંસારમાં, હિ એટલે ખરેખર, દુર્લભતરમ ઘણો જ દુર્લભ છે. ખરેખર સંસારમાં આ ઘણો જ દુર્લભ છે. આ જે જન્મ મળે છે ને એ ખૂબ દુર્લભ છે, ઘણો જ દુર્લભ. પાછળ તર શબ્દ તપ શબ્દનો અવ્યય વાપર્યો છે. એટલે કે અથવા જે જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે, જ્ઞાનવાન યોગીઓના કુળમાં જે જન્મ લે છે, આ પ્રકારનો જે આ જન્મ છે તે સંસારમાં ઘણો જ દુર્લભ છે. હવે મિત્રો 41મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે, એટલે કે કેવી જગ્યાએ તે જન્મે છે? શુદ્ધ અને શ્રીમંત વ્યક્તિઓના ઘેરે. અહીંયા ભગવાન શું કહે છે? ધીમતામ યોગીનામ એવ કુલે ભવતી, જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે.
ત્યાં એ કરે છે, અહીં આ કરે છે. એનો અર્થ એવો કે બે પરિસ્થિતિ, બે જણાની વાત છે. એમ એક ક્યાં જન્મે છે તો કે શુચિનામ શ્રીમતામ ગેહે, અને બીજો ક્યાં જન્મે છે તો કે યોગી નામ ધીમતામ ગેહે, ધીમતામ યોગી નામ ગેહે કુલે. હવે જો એક એના ઘરમાં છે, એક એના કુળમાં છે. હવે આમાં થાય છે શું? ઘર અને કુળમાં ફેરફાર શું છે તો કે મારું જે છે, મારો પોતાનો સિંગલ પરિવાર છે, એ મારું ઘર છે જ્યાં હું રહું છું. પણ મારા કાકાને ત્યાં કોઈનો જન્મ થાય છે, મારા કાકાના દીકરાના ત્યાં કોઈનો જન્મ થાય છે, કે મારા ભાઈના દીકરાને ત્યાં કોઈનો જન્મ થાય, તો એ મારા કુળમાં જન્મ છે. સમજાય છે? હવે જો સાધક, જે સાધન કરવા વાળાના બે પ્રકાર છે. જે સાધન કરે, કોઈ પણ સાધન પછી અપનાવે, એ પછી ધ્યાન યોગ હોય, કર્મયોગ હોય, જ્ઞાન યોગ હોય, સંન્યાસ, કોઈ પણ સાધન હોય, એમના કુલ બે પ્રકાર હોવાના. એક કયો છે તો કે એક વાસના સહિત, સાંસારિક ભોગ વિલાસની વાસના સાથે જે સાધનને અપનાવે છે તે, અને એક સાંસારિક ભોગ વિલાસના સાધન રહિત જે સાધનને અપનાવે છે તે. હવે જો ધીમે ધીમે સાધનામાં રસ જાગે અને સાધન, આ જે સાધન છે એમાં રસ જાગે ને, તો પછી એ શું કરે છે? એ સાધનને કાયમી કરી અને પરમાત્માનો ઉદ્દેશ્ય બનાવી, પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય બનાવી, અને એ વ્યક્તિ એ સાધનામાં લાગી જાય છે. અને સાધનામાં લાગે, પણ હવે જે સાધનામાં લાગ્યો છે, હજી એમને ભોગોની વાસના સર્વથા દૂર નથી થઈ. બધી રીતે એ સાંસારિક ભોગોની વાસનાથી દૂર નથી થયો. હજી એનામાં વાસના છે. કદાચ એવું બને કે ઇન્દ્રિયો પૂરતું દૂર થઈ ગયો છે, પણ હજી એમનામાં રસ તો એને છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. એમણે ઇન્દ્રિયો પૂરતો તો બધો દેહીને બનાવી નાખ્યો છે, પણ રસ વર્જમ રસોપી, હજી રસ જળવાયેલો છે. અને જ્યારે આવો સર્વથા દૂર નથી થયો, અને અંત સમયે કદાચ એવું બને, અંત સમયે જો એમને યોગમાંથી ભ્રષ્ટ થાય, યોગ ભ્રષ્ટ થાય, તો પછી એનું શું થાય તો કે એવો વ્યક્તિ છે ને કે જેમની વાસનાઓ હજી સર્વથા દૂર નથી થઈ, અને કોઈ કારણોસર અંત સમયે જો યોગ ભ્રષ્ટ થશે ને, તો લાંબા સમય સુધી એ સ્વર્ગમાં નિવાસ કરશે. લાંબો સમય એટલે કેટલોક સમય? તો ભગવાને કીધું ઉષિત્વા શાશ્વતી સમાહ, લાંબા સમય સુધી નિવાસ કરશે. કેમ કે એમની જે સંપત્તિ છે એ તો ત્યાં વપરાવાની નથી. પુણ્ય કરતાઓ પોતાનું પુણ્ય ખલાસ થઈ જશે એટલે સ્વર્ગ એમને ખાલી કરી દેવાનું. આને તો એવું કંઈ છે જ નહીં. એ લાંબા સમય સુધી સ્વર્ગમાં નિવાસ કરી અને પછી શુચિનામ શ્રીમતામ ગેહે અભિજાયતે, અને પછી ત્યાં એ જન્મે છે. આ કોની સ્થિતિ થઈ? જેવો સાંસારિક ભોગોમાં વાસના રાખીને જે સાધના કરે છે તેવા યોગભ્રષ્ટ વ્યક્તિઓની સ્થિતિની વાત થઈ. હવે જે બીજો સાધક છે કે જેમણે સાંસારિક વાસનાઓનો ત્યાગ કર્યો છે, સાંસારિક ભોગોની વાસનાઓનો ત્યાગ કર્યો છે, અને જે તીવ્ર વૈરાગ્ય વાળો છે, જેમણે તીવ્ર વૈરાગ્યને પ્રાપ્ત કર્યું છે, અને પરમાત્માના ઉદ્દેશ્યથી તીવ્રતાથી, એકદમ તીવ્રતાથી જે સાધનાની અંદર લાગ્યો છે, પણ હવે માની લ્યો કે પરિસ્થિતિને કારણે, કોઈ આકસ્મિક સંજોગોને કારણે, અથવા કોઈ બીજા અન્ય કારણોવશ જો તાત્કાલિક કોઈ મૃત્યુ આવવાને કારણે અંતિમ સમયે જો આવો વાસના રહિત વ્યક્તિ કદાચ યોગ ભ્રષ્ટ થાય અને અંતિમ સમય એમનો આવી જાય કોઈ પણ કારણોસર, તો એમનું શું થાય છે? તો ભગવાન કહે છે એ સ્વર્ગમાં નથી જતો. પેલો વ્યક્તિ ત્યાં ઉષિત્વા શાશ્વતી સમાહા, લાંબા સમય સુધી સ્વર્ગમાં રહે છે. આને એવું કંઈ નથી થતું, આ ત્યાં સ્વર્ગમાં નહીં જાય. તો શું થશે આનું? તો કે ધીમતામ યોગીનામ એવ કુલે ભવતી. જ્ઞાનવાન જે યોગીઓ છે એમના કુળમાં એ સીધો જ જન્મ લઈ લે છે. અહીં અથવા શબ્દ આપ્યો છે એટલે પૂર્વ શ્લોકમાં વાસના સહિતને કીધી, અને હવે જે અહીંયા અથવા એ સિવાયનો જે બીજો છે અથવા બીજી ગતિ છે એ આવી છે.
અને હવે બીજી વાત કે જે વાસનાથી વંચિત છે એવા યોગીની વાત કરી, અને તે શું કરે છે, જો સાધનામાં ન રહે અને યોગ ભ્રષ્ટ થાય તો તેનું શું થાય ને એમનું આ શ્લોકમાં વર્ણન કર્યું છે, અને તે ધીમતામ યોગીનામ એવ કુલે જાય તે. હવે યોગીનામ ધીમતા, જેણે પરમાત્મ તત્વને પ્રાપ્ત કરી લીધું છે, જેમણે બધી જ એમની કામનાઓ છે, એમની ઈચ્છાઓ છે, એમનું મમત્વ છે, બધું જ છોડી દીધું, જેમણે સંસાર સાથેના અને કર્મ સાથેના સંબંધ વિચ્છેદ કરી નાખ્યા છે, અને જે સ્થિર બુદ્ધિવાળો છે, પરમાત્મ તત્વને પ્રાપ્ત કરીને બેઠો છે, જે તત્વજ્ઞ છે, તેવા જીવન મુક્ત જે યોગીઓ છે ને એમના કુળમાં આવા વ્યક્તિઓનો જન્મ થાય છે. કેવા વ્યક્તિઓનો? જે વાસના રહિત સાધનામાં હતો અને અંતિમ સમયે હજી એ પરમ તત્વ સુધી નહોતો પહોંચી શક્યો, પણ કોઈ કારણોસર આકસ્મિક મૃત્યુ આવી જવાને અંત સમયે એમનો જો યોગ ભ્રષ્ટ થાય ને તો આવો વ્યક્તિ આવી જગ્યાએ જન્મ લે છે. હવે ભગવાને અહીંયા કુલે શબ્દ વાપર્યો, એના કુળમાં જન્મ લે છે. એમનું તાત્પર્ય શું કહેવા માંગે છે ભગવાન? તો કે આપણા શ્રુતિ પ્રમાણે જોઈએ ને તો મુંડકોપનિષદમાં સ્પષ્ટ કીધું છે કે જે બ્રહ્મવેતા છે, બ્રહ્મજ્ઞાની છે ને, એ બ્રહ્મજ્ઞાનીના કુળમાં જન્મનાર કોઈ પણ વ્યક્તિ છે ને એ બ્રહ્મજ્ઞાની બનીને જ રહે છે. એ બ્રહ્મજ્ઞાન એમને પ્રાપ્ત થાય જ છે, ખાલી એમના કુળમાં જન્મ લે છે ને તો પણ. એટલા માટે કદાચ ભગવાને અહીં કુલે શબ્દ વાપર્યું હોય. હવે એતત હિ દુર્લભતરમ લોકે જન્મ યત ઈદૃશમ. આ જે જન્મ છે તે સંસારમાં કેવો છે? તો કે દુર્લભ છે. કઈ જગ્યાએ દુર્લભ છે? તો કે યોગીઓના, જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ મળવો એ દુર્લભ છે. ખરેખર તો એવું છે, આપણે એવું કહીએ છીએ કે ભારતે જન્મ દુર્લભમ, ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. હવે એમાંય મિત્રો કોઈ પવિત્ર રાજાઓની ઘરે જન્મ પ્રાપ્ત થાય, અથવા કોઈ અતિશય ધનવાન વ્યક્તિઓની ઘરે જન્મ પ્રાપ્ત થાય, કોઈ ઉત્તમ પ્રકારના ગુણોની અંદર ધનાઢ્ય છે એવા વ્યક્તિઓના ઘરમાં જો જન્મ થાય ને તો એ જન્મને દુર્લભ કહેવાય, દુર્લભમ. પણ અહીંયા શબ્દ વાપરો દુર્લભતરમ. તરમ શબ્દ છે, એમનાથી અત્યંત દુર્લભ, ઘણો જ દુર્લભ છે. હવે પુણ્યનું ફળ હોય ને ત્યારે આપણને કોઈ રાજાની ઘરે, કોઈ જ્ઞાનવાનની ઘરે, કોઈ ધનવાનની ઘરે આપણને એ પ્રાપ્ત થાય છે. પુણ્ય કૃતાન આપણે જોયું તો હમણાં કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન. અને પછી કોની ન્યાય આવે છે? તો કે શ્રીમતામ, શાહુકાર વ્યક્તિઓની ઘરે, શ્રીમંતોની ઘરે આવે છે, અને ત્યાં પોતાને જે ભોગ વિલાસવાળી જે એમની વૃત્તિઓ છે એ ક્યારેક એમને સંતોષે છે. હવે તત્વજ્ઞ જે છે, જીવન મુક્ત છે, જેમણે પરમ તત્વનો અનુભવ કરી લીધો છે, એમના કુળમાં જન્મ થાવો ને એને ભગવાને દુર્લભતર કીધો છે. બીજું મિત્ર, મનુષ્ય યોનિમાં જન્મ થવો ને એ જ દુર્લભ છે. અને જો મનુષ્ય યોનિમાં જન્મ થાય અને એમાંય પાછા મહાપુરુષોનો જો સંસર્ગ થાય ને તો એ દુર્લભતર છે. એમ એ દુર્લભ કરતાં પણ દુર્લભ છે. એટલા માટે ભગવાને કીધું કે ધીમતામ યોગીનામ કુલે ભવતી, એમના કુળમાં જેમનો જન્મ થાય છે તો યત ઈદૃશમ એતત હિ દુર્લભતરમ લોકે જન્મ. તો આ સંસારમાં જે જન્મ છે ને એ કેવો છે? તો કે દુર્લભતરમ છે. કેમ કે આવા યોગીઓના ઘરે, એવા જે યોગીઓના ઘરે જન્મે છે, જે જ્ઞાનવાન યોગીઓના ઘરમાં, જેણે પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું છે, એમનો સાક્ષાત્કાર કરી લીધો છે, ત્યાં શું થાય છે? કોઈ પણ પ્રકારના સાંસારિક ભોગોની ચર્ચા જ નથી થતી. એવા લોકોની ઘરે કોઈ સાંસારિક ભોગોની ચર્ચા થતી જ નથી. બીજું, ત્યાંનું વાયુમંડળ જે છે, એમનું જે મંડળ, એમની આજુબાજુ ફરતું વાયુમંડળ છે તે, ત્યાં બધા જોવા મળતા જે કાંઈ દ્રશ્યો છે તે, અને એમના સિવાય જે મહાપુરુષો સાથેનો સંગ છે, મિત્રો એક વખત મહાપુરુષોનો સંગ થઈ જાય ને એટલે જીવનમાં સીધું પરિવર્તન છે. વાલિયા લુટારાને નારાયણનો જાપ કરતા નારદ મુનિનો એક વખત માત્ર સંગ થયો અને સીધા જ પરબારા બની ગયા. યાર, વાલિયા લુટારામાંથી વાલ્મીકી બની ગયા. આ મહાપુરુષોના સંગની વાત છે.
એટલે આ બધી વસ્તુ એમને ત્યાં મળે છે. ત્યાંનું વાતાવરણ, ત્યાંનું વાયુમંડળ, ત્યાંના દ્રશ્યો, ત્યાંના વિવિધ પ્રકારની વૃત્તિઓ અને એ વિવિધ પ્રકારની જે એની આગળ વધવા માટેની, ડેવલપ કરવા માટેની જે તકનીકો છે એ બધું એમને ત્યાં પ્રાપ્ત થાય છે. અને એમને કારણે શું થાય છે, એમને જે અધૂરી મૂકેલી સાધના હતી ને એ સાધનામાં જોડાવું એમને માટે ખૂબ સુગમ બની જાય છે. અને એમને સાધનામાં જોડાવવું, પરમ તત્વ તરફ ગતિ કરવામાં જોડાવવું, એમની સાથે પ્રવાસમાં જોડાવવું એ સુગમ બને છે. એટલા માટે ભગવાને કીધું કે એ જન્મ છે દુર્લભતર છે. બીજું મિત્ર, બે પ્રકારની પ્રજા હોય છે, એક બિંદુજ છે અને એક નાદજ છે. જે માતા પિતાના વીર્ય અને રજસથી જે ઉત્પન્ન થાય છે કે ભાઈ એ યોગીઓના કુળમાં જન્મ લે છે, તો એ જન્મ લે છે ને એ બિંદુજ પ્રકારનું છે, કેમ કે માતા પિતા મારફત એમણે જન્મ લીધો. પણ જે કોઈ મહાપુરુષો, આવા યોગી પુરુષોના અવાજથી, ઉપદેશથી, આદેશથી જે પોતાનું જીવન પરિવર્તન કરી અને જે રહે છે એને નાદજ, નાદ એટલે અવાજ, એવા નાદજ પ્રકારના મહાપુરુષોના અવાજથી પ્રાપ્ત થાય છે. એટલે ભગવાને બહુ સરસ વાત કરી. પહેલામાં એવું કીધું કે પુણ્યકૃતાન ત્યાં સ્વર્ગને પ્રાપ્ત કરી લાંબો સમય સુધી રહી અને શુદ્ધ અને શાહુકાર વ્યક્તિઓના ઘેરે યોગ ભ્રષ્ટ જન્મે છે. જ્યારે વૈરાગ્યવાન કોઈ યોગ ભ્રષ્ટ હોય છે, જેમણે વૈરાગ્યને ખૂબ પ્રાપ્ત કરી લીધું હતું, તેવો યોગ ભ્રષ્ટ હોય તો ધીમતામ યોગીનામ કુલે ભવતી, એમનો જન્મ છે ધીમતામ બુદ્ધ જ્ઞાનવાન યોગીઓના કુળમાં થાય છે. આમ સરસ મજાનો શ્લોક કે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ એતત હિ દુર્લભતરમ લોકે જન્મ યત ઈદૃશ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.